કિરીટભાઈ આજે શું ખવડાવવાના છો? આણંદના બેસ્ટ મસૂર પુલાવ, ઓકે. જૂના ને જાણીતા. હા હા. શું આવી જવું છે સૌથી પહેલા? આપણે સૌથી પહેલા એક ડીશમાં પુલાવ લઈશું. પુલાવ લઈશું. પુલાવ બે જાતના હોય છે, મગ પુલાવ અને મસૂર પુલાવ. ઓકે. ગ્રાહકની ફરમાઈશી ઉપર જે પણ આઈટમ કે એ પ્રમાણે બનાવવામાં આવે છે. પહેલા મસૂર પુલાવ લીધા એક ડીશમાં, પછી થોડીક દાળ નાખીશું. પંજાબી દાળ છે. પંજાબી દાળમાં અડદની, મગની, ચોરાની બધી 5 જાતની મિક્સ દાળ આવે. એ સ્પેશિયલ દાળ આવે છે. ઓકે. સ્પેશિયલ દાળ પછી થોડી ટામેટા અને મરચાવાળી આદુ લસણની ચટણી નાખવામાં આવે છે. પછી થોડા દાણા નાખવામાં આવે છે. દાણાથી સજાવટ કરી અને થોડુંક દહીં નાખવામાં આવે છે. દહીં નાખ્યા પછી થોડીક સેવો આપવામાં આવે છે. સેવ પછી લીંબુનું થોડુંક પાણી ખાટું જેને જોઈતું હોય ખાટું મીઠું જેને જોઈએ એના માટે. પછી જો થોડોક મસાલો આવે છે, એની સાથે કચુંબર આવે છે. સીઝન પ્રમાણે કેરી આવે, ટામેટા આવે, પછી ડુંગળી આવે અને કોબીજ તો કાયમ 12 મહિનાની હોય છે. અને આ રીતે ડીશ જે તૈયાર થાય એના આપણે 30 રૂપિયા લઈએ છીએ. સવારના ટાઈમમાં 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં મળે. 2 વાગ્યા પછી બંધ થઈ જાય. અને એડ્રેસ કઈ આવવાનું? એડ્રેસમાં આણંદમાં ચીખોડિયા ચોકડી, બરાબર સિમ્કો પેટ્રોલ પંપની સામે. ઓકે.